હવે સ્વાધ્યાય 3.20 અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? એ v સરેરાશ બરાબર હાફ ઇન્ટુ v એટ t1 વત્તા v એટ t2. બી v સરેરાશ બરાબર r at t2 minus r at t1 ભાગ્યા t2 minus t1. C r at t બરાબર r at 0 time plus v at 0 time into t plus half a t square. D v at time t that is v0 plus at. E a સરેરાશ બરાબર v at time t2 minus v at time t1 upon t2 minus t1. અહીં સરેરાશ મૂલ્ય t1 થી t2 સમયગાળા માટે સંબંધિત ભૌતિક રાશિનું સરેરાશ મૂલ્ય છે. હવે જો અહીંયા શું કહ્યું છે કે અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચેના સંબંધોમાંથી કયો સંબંધ સાચો છે? તો આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, બરાબર? તો rt2 minus rt1 એ થયું આપણા માટે સ્થાનાંતર અને ભાગ્યા સમયગાળો, બરાબર છે? એટલે કોઈ સ્વૈચ્છિક ગતિ માટે આ સંબંધ સાચો છે, કારણ કે થિયરી પ્રમાણે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. હવે તેવી જ રીતે આપણે વિચારીએ તો સરેરાશ પ્રવેગ બરાબર વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો આ સૂત્ર પણ કોઈ પણ સ્વૈચ્છિક ગતિ માટે સાચું છે. હવે બાકીના સૂત્રો જોઈએ કે સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. આ કોઈ પણ સ્વૈચ્છિક ગતિ માટે નથી મળતું આપણને. આ ક્યારે મળે છે? કે જ્યારે ગતિ અચળ પ્રવેગ વાળી હોય ત્યારે જ આપણને આ પ્રમાણે સરેરાશ વેગ મળે છે. પછી આ સૂત્ર કે r બરાબર r0 વત્તા v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો આ સૂત્ર પણ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણોની અંદર મેળવેલું છે. એટલે કોઈ પણ સ્વૈચ્છિક ગતિ માટે નથી, માત્ર અચળ પ્રવેગી ગતિના કિસ્સામાં જ એ સૂત્ર સાચું છે. તે જ રીતે v બરાબર v0 વત્તા at. તો આ સૂત્ર પણ અચળ પ્રવેગી ગતિ માટે જ સાચું છે, કોઈ પણ સ્વૈચ્છિક ગતિ માટે સાચું નથી. એટલે આપણે કહી શકીએ કે અવકાશમાં થતી કોઈ પણ યાદચ્છિક ગતિ માટે b અને e સાચા છે, જ્યારે બાકીના જે 3 સમીકરણ છે એ ત્યારે જ સાચા છે કે જ્યારે ગતિ અચળ પ્રવેગી ગતિ હોય, નહીતર નહીં. ક્લિયર મિત્રો?